કંટાળી ગયો ભાઈ સાહેબ. આ ચાર વખતનો તાપ પડે છે, જબરજસ્ત ગરમી છે, કોઈ સહન થાય એવું નથી હો ભાઈ આ ગરમીમાં. ઓ બાપા રે, એટલે આ પંખોની સ્વિચે દેખાતી નહીં. પંખો એટલે આ ગરમીનો હિયાટી હેઠો બેસી ગયો. અને જેવી ગરમી છે તો વાત ના પૂછો, એવી ગરમી છે, જબર ગરમી પડે છે ભાઈ. વસ્તી ત્રાહી મોમ પોકારી ગઈ છે, એવી ગરમી છે. પણ આ મારો નાનો ભાઈ જો દેખાતો નહીં. નોનકો શી ખબર શું છે, નોકરી જો આવ્યો કે નહીં, એ મને લાગે ઘરમાં જ નહીં ને. એ નોનકા, નોનકા ઠંડુ પાણી લાવજે. આ લાયો અરે જલ્દી હોય, મારે કોમ સપાશું. આ આયો અરે પગ દબાઈ ગયો, માથું દબાઈ ગયો. ગરમીનો જેવો કંટાળી ગયો છું યાર, જબરજસ્ત ગરમી લાગે છે. ઓય તું હા, અરે નોનકો જોઈ જો પાણી લઈને આવ્યો નહીં, દેખાતો નહીં. અલે ઓય એનો સૈલા ઓય લે આજો ભાઈ હું પાણી યાર. ચમ શું છે તમે? અલે આ ચેવી ગરમી પડે છે, પાણીનો બાટલો હાથમાં નહીં કરતો. સૈલા બોલ. હું નોકરી ગયો તો કે તાપુ મને નોકરી બકરી જવું ગમતું જ નહીં હવે. જો સૈલા મારી વાત સાંભળ, તાપુ નોકરી જવું ના ગમતું ને જવું પડે, મજૂરી કરવી પડે. મારી જિંદગી જતી રહી, મજૂરી કરી તૂટી ગયો છે, ખબર છે? આ બંગલો એમને નહીં બનાવ્યો મે. ઓ બરાબર, લાગ મજૂરી કરીશ તો કાલ સુધી તારી વહુ લાવવી પડશે. બધી મજૂરી કરી પૈસા ભેગા કરવાના. તો છોકરો શું કરે કે કશું નહીં કરતો તો તને કોણ છોડી આલશે? મારે બહુ નહીં લાગ્યું પેલું ભ્રમ લઈ આવજો એટલે હું નોકરી જઉં. ઈ પાછું ભ્રમ શું હોય પાછું? પેલું નહીં પાછળ આપણે પેલો બે પાયરો વાળું આવે ને, શું કહેવાય લે હમણાં યાદ હતું પણ એનું નામ શું? અલ્યા ભણેલો થઈ કોઈ કઈ નહીં, તો શું કહે છે એ સમજણ નહીં પડતી. પેલું બે પાયરો હોય ને ઉપર બેહીને આગળ કોમ ફેરવાનું આવે શું કહેવાય? કુટર કુટર એક કુટર લાવવું મારે. કુટર લાવવું છે. ઓ કુટર તે ડોક્ટર પટલનાથનો મેળો આવ્યો છે પાટણમાં, બરોબર છે? તે પટલનાથના મેળામાં લઈ તો 80 રૂપિયાનું કુટર લાવી દઉં, એમાં શું વાંધો છે? એવું છોકરો રમવાનું નહીં તો મારી અંદર તું પેટ્રોલ થી 50 નું નખાવતા. હા એવી બાઈ એવું કુટર ન એ બાઈક ને બાઈક લાવવું છે. ઓ બાઈક લાવવું ના લવાય. અત્યારે બાઈક ની કિંમત કેટલી છે? 1.5-2 લાખ રૂપિયા બાઈક ની કિંમત છે. તું નોકરી કર, પૈસા ભેગા કર, પાછા બાઈક લાવી તારું. હમણાં પેલો માર સંજુ ભાઈબંધ એના બાપા બે ઓપ્શન આવે કે તારે બૈરું લાવવું તો બાઈક. મારો બૈરું નહીં લાવવું, મને એ લિયા જો એટલે હું પાછળ બેહ્યા થોડી ક્યાં એન્ટ્રી મારું નોકરી પર. જો ભાઈ બાઈક ના હોય તો ચાલે, બાઈક ના તમને કોઈ મેનું ના માને, પણ બૈરું લાવવું પડે. બૈરું ના હોય તો બધા મોઢો કરે. કોઈ તારા સકને નહીં લે સૈલા. માર પોતાનું પૂરું થતું ને એના લાઈફ છો એવું પૂરું કરું. એ તો બધું થઈ જ પડે, એવું બધું કહેવાનું ના હોય. આપણે તો અટમ સટમ કરી ખાલી બેહાડી દેવાની વાત કરવાની, હટાની વાત કરે છે. પણ તમારું ચલાનો આવશે કુટર. શું કુટર? કુટર આવો 2 લાખ નું અને 20,000 ભરીને હપ્તા પડે ને એમાં તો જેટલી બધી રોમાય હોય. આ હું નથી આવી ગરમીનો હેડતો, ગરમીની હેડીને આવતો જતો, નોકરીએ જઉં છું, સાયકલે શાકભાજી લેવા જઉં છું. ને શું કરીએ? બૈરું લ્યા તો કેવો ખર્ચો થાય? બૈરું લેવા જઈએ, બૈરું તો ફ્રીમાં આવે, બૈરાનો કોઈ ખર્ચો ના થાય. તો ફ્રીમાં પેલા અમારા બે ભાઈબંધો વાડા મતો મરી કશું ફ્રીમાં ના આવે. ફ્રીમાં આવે, આપણે આપણી સમાજમાં કરીએ ને તો ફ્રીમાં આવે. બહારથી લાવીએ તો વળી 2-5 લાખ રૂપિયા ખર્ચો થાય. 2 લાખ રૂપિયા તો મોટી ગાડી આપણે 2-5 લાખ ને આવ 80,000 રૂપિયા નો લાખ રૂપિયા બાઈક લાવી તો મારે એન્ટ્રી ના પડે પાછળ આ તમને બે હાર ને બજારમાં ફેરવી. બૈરું તો આવશે આજ તો કાલ તો પેલા ભાવમાં બૈરું શું કરવાનું? અલ્યા પેલા ભાવની વાત શું જવા દે, મારી આબરૂ નહીં રે. મી લગન કર્યા નહીં, મને કોઈ બૈરું આલ્યું નહીં, બરોબર છે? હવે તું એ લગન ના કરે તો આપણો તો નખો જ નીકળી જાય આપણા ઘરનું. લગન કરવા પડશે, છોકરો જન્માવવો પડશે, તારે બધું કરવું પડશે. મી તો લગન નહીં કર્યા, ઉંમર મને 50 વર્ષ થઈ ગયો. તમે તો તમારી વાત ના થાય. માર તો બૈરું કશું જ લાગુ નહીં, માર તો લાગુ છે ભાઈ. એક તો બજારમાં યાર મને બાઈક લઈ આવજો. ઈ જો કોઈ બજારમાં કોઈ મારી જોડે 2 લાખ રૂપિયા શું કોઈ ખીચામાં લઈને ફરું છું, તને બાઈક લઈ આવું. એક ભાઈબંધે મને કીધું તું કે 1 રૂપિયો ભરીને બાઈક આલ દઈ. 1 રૂપિયો ખાલી 1 રૂપિયો ભરવાનો. 1 રૂપિયો ભરીને બાઈક આલ દઈ. પૂછે ને આપતો જેટલો આવે, પૂછે રૂપિયો ભરીએ તો અત્યારે હું નોમ એવું એટલે કઈ ગયું મારું. હેલો શું નામ છે? ઉપર નામ શું છે? ચોટી નોમ. ચોટી નામ છે? અલ્યા હું કહેતો તો અત્યારે 2 ઓપ્શન આવી છે મારે. બૈરું તો બાઈક એટલે માં ભાઈ તો બૈરું લાવવાનું કે પણ બૈરું નહીં લાગુ લ્યા. બૈરું નો ખર્ચા જો પૂરા કરે. બાઈક લાવવું પેલો શું કહેવાય શું કહેતો તો રૂપિયો ભરીને બાઈક આવે ને એનું લાવવું લેતે તાર ઓળખાણો તો મારા ભાઈના વાત કરી દીધું. હાલો, અલ્યા સૈલાનો મોટો ભાઈ બોલું છું અને મારો બેટો અડી પડ્યો સૈલો, બરોબર? કે મારે લગન નહીં કરવા, બાઈક લાવવું છે. અને રૂપિયો ભરી તો બાઈક
બાઈક મળે છે હા જોયું એટલે જોયું એ તો મેં બરોબર અને હપ્તો કેટલો આવે 35,000 નો સહીલા મહિને 35,000 નો હપ્તો 35,000 નો તોથી લાવવા અત્યારે ખેતીમાં આવે કે નહીં આજ તો તમાર પગાર અલા હું તો મારી આખી જિંદગી સાયકલ ઢળી રાખી ગયો અને મારો ભાઈ કે મારા બાઈક લાવું છે કો હવે મારા મા બાપે નહીં મા બાપે જતા રહ્યા છે મારે જો અને બાઈક તું મેલ ના બાઈક નું લે ફોન મેલ હેલો લે આવું બોલે યાર એટલે હાલત મને આવું હા ફાઇનલ તારા પેડા હારું તો હું કહું હા ન કહું તો આવજો બાવી કર નવું લાવવાનું હા બેનો શું લાવવું તો પડશે બાઈક નકર હું તો નોકરી બધું બંધ કરી ખાવાનું બધું બંધ કરી નાખ્યું મારે ખાવ પીવું કશું નહીં અલ્યા તારી બુદ્ધિ જો ભ્રષ્ટ થઈ ગઈ છે ક્યું ખાવ પીવું બંધ કરી નાખી હોમ બંધ કરી નાખી તેમ બંધ કરી નાખી તું એક કામ કર તું અત્યારે ઘરમાં ખાવાનું બનાય અને આપણે ખાઈએ છીએ શાંતિથી મને બાઈક નું શેડિંગ 10-15 મિનિટમાં હું અંદર રાહ જોઉં વિચારી મને જવાબ આવતો તું કર હું આવું જરા મારે જવું છે જબર ગરમી છે આ ચેટીમાં થાક્યા નોકરી કરીને થાક્યા બરોબર અને મારા ભાઈ સહેલાથી હું થાક્યો છું હવે નોકરીમાં પગાર છે 3,000 અને કે મોટા ભાઈ મારા બાઈક લાવવું છે બરોબર હવે હું એને ચોથી બાઈક લઈ આવું આ રૂપિયો ભરીને બાઈક લઈએ ને ભાઈ તો શું થાય ખબર છે રૂપિયો ભરીને બાઈક લેવા 35,000 હપ્તો ચોથી લાવું હું તો કશું નહીં પણ છતાંય હું એક કામ કરું છું એ એડ્રેસ મને ખબર છે અને અહીંયાથી તપાસ કરું છું અલ્યા સહેલા હા અલ્યા સહેલા બોલો તું વધી રાખજે ખાવાનું બનાવી રાખજે ને થોડી રસોઈ વ્યવસ્થિત બનાવ નેટું ઓછું નાખજે હું જઉં છું હો સારું બાઈક તો બાઈક હા એ બાઈકનું તપાસ કરવા જવું રહ્યો બાઈકમાં અને એ એડ્રેસે જવું અને બધું માહિતી જોડું છું બરોબર છે હો હા ચોકડી અરે એમ ખાધું હો આ મારો ભાઈ ક્યાં આવે રોટલી મરચા બચો કેટલો બધા બને આ બાઈક નું ફાઈનલ કરીને આવે ખાવું હો એનો કંટાળે તાપું નતો બાઈક ઉપર નોકરી જવું જ નહીં બરોબર આ ગરમીનું વળી એકે ભાઈ બસ મારા બાઈક ઉપર નોકરી જતા નથી એ સૈલા શું એકલો બરબર કરેલો ઘરે ખાધું આ પેડાયું નથી અને મારા માટે રાશી મેલ્યું ખાવાનું હો તો બધું જાપતી ગયો મોટા થોડો ઉતારે બધું કર્યો ઓહ. તું કર આ બાઈકનું ભાઈ બાઈકનું તો અહીંયા પૂછ્યું રૂપિયો ભરવાનો 35,000 મહિને હપ્તો આજો 35,000 ગાડી શું જો તારી જોડે તો 3,000 પગાર છે તારો તો ના વેચાય ના અમને તો 3 વીઘા સુધી વેચાઈ માર્યા હવે 2 વીઘા રાખ્યા છે એ તારા લગન માટે રાખ્યા છે બરોબર છે હવે ના વેચાય ઓવા જમીન વેચી પાછું રોડ ઉપર આવી જવાનું આપણે વાત કરે છે તો હું કરું બાઈક ઉપર નોકરી કરું તું બાઈક રાખવાનું હાલ કેન્સર રાખ ખાલી જગ્યાએ નોકરી રાખ પગાર વધે ને પછી તને બાઈક લઈ આવી ગુડા અમર તો જમ નથી તો સેકન્ડ હેન્ડ માં કહું હા સેકન્ડમાં જોઈ છે ને તો કોઈ તો જો તો પાછો વળી એ બધી વાત મૂકો હવે હું કરશું તો બાઈક ઉપર તો મને ફાવતું નથી તો કી કરજો પછી એક કામ કર આ બધી વાત જવા દે એને આપણે બે જણા ખાઈએ રહોડમ જઈ અને સેકન્ડમાં તને બાઈક લઈ આવું છું બસ હવે તો રાજી ને એકદમ ભગવાનના ગતું હા તો યાર જણેથી એક વાર્તા પૂરી થાય છે હા તો મેર તો આવે લાગે નવું ના નવું તું તો લઈએ